ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો ભાઈ બાળકો? મજામાં? જલસા ચાલે છે જિંદગીમાં? જુઓ ભાઈ, આજે આપણે રોટેશનલ મોશનમાં માઇન્ડ બ્લોઈંગ ટોપિક જોઈશું. ભાઈ નવો ટોપિક છે એન્ડ ધેટ ઇઝ મોમેન્ટ ઓફ ઇનર્શિયા. ભાઈ ન્યૂ ક્વોન્ટિટી છે, જોજો ધ્યાનથી. ભાઈ મોમેન્ટ ઓફ ઇનર્શિયા જે છે ને એ રોટેશનલ મોશનની એનાલોજી છે. કોના રિસ્પેક્ટથી? ભાઈ લિનિયર મોશનમાં જે માસ આવતું હતું ને એ પાર્ટ અહીંયા, એ રોલ કોણ અહીંયા અદા કરશે ભાઈ? યસ, મોમેન્ટ ઓફ ઇનર્શિયા. નામમાં જ કહી દીધું છે ભાઈ. આપણને ખબર જ છે કે પ્રોપર્ટી ઓફ ઇનર્શિયા કોના લીધે હોય? માસના લીધે. સેમ વે અહીંયા પ્રોપર્ટી ઓફ ઇનર્શિયા કોના લીધે હોય? ડ્યુ ટુ યસ, due to moment of inertia. So remember, first of all, moment of inertia. Moment of inertia. જોજો ભાઈ, મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું છે? સિમ્પલ, mass of particles of rigid body, mass of particles of system of particles or rigid body is, સોરી બહુ બધા છે એટલે પાર્ટિકલ્સના માસ છે r, m1, m2, m3 up to mn, and perpendicular distance from axis of rotation, and perpendicular distance from axis of rotation, axis of rotation are respectively R1, R2, R3 up to Rn. So moment of inertia, the moment of inertia is given by of rigid body is given by what? I is equal to, remember, m1 r1 square plus m2 r2 square plus up to plus mn rn square. Remember, that is the equation of, yes, sigma I running from 1 to n mi ri square. That is the equation of moment of inertia. Okay, so what is the unit of moment of inertia? જુઓ સિમ્પલ, માસનું કિલોગ્રામ આવે અને ભાઈ આ આર સ્ક્વેરનું મીટર સ્ક્વેર આવશે. કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇઝ ધી યુનિટ ઓફ મોમેન્ટ ઓફ ઇનર્શિયા. ઇન સિમ્પલ મેનર જો આપણે ડેફિનેશન કહેવી હોય તો આવું થાય કે માસ ઓફ ઓબ્જેક્ટ એન્ડ square of the perpendicular distance from axis of rotation, એની જે પ્રોડક્ટ છે that is called moment of inertia. ઓકે, ઇક્વેશન જે છે ભાઈ તમે સમજો, એવું કહો કે સર મારે યુનિટ જૂલમાં લખવો છે. જુઓ ભાઈ, તમારે યુનિટ જૂલમાં લખવો હોય ને તો જુઓ શું કરવું પડે, એ 2 વાર લાફો મારીને સોરી કહી દો. જુઓ ભાઈ, સેકન્ડ સ્ક્વેર ડિવાઈડ કરીને સેકન્ડ સ્ક્વેર મલ્ટીપ્લાય કર્યા, સેકન્ડ સ્ક્વેર ડિવાઈડ કર્યા અને સેકન્ડ સ્ક્વેર મલ્ટીપ્લાય કર્યા, શું થયું? યસ, તો આનો મતલબ કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેરને તો જૂલ કહેવાય ભાઈ. તો જૂલ ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર થાય કે નહીં? તો ડાયમેન્શનલ ફોર્મ્યુલા ઓફ મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું થાય? માસનું m1 l2 t0, m1 l2 t0. શું લાયા?
યસ, ડાયમેન્શનલ ફોર્મ્યુલા ભાઈ જુઓ, તમને યાદ કરાવું, ટોર્કનો યુનિટ જૂલ હતો ઓર કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર, અને એનો ડાયમેન્શનલ ફોર્મ્યુલા હતો m1L2T-2. હિયર ભાઈ જોજો, એના પછી બીજી હતી એન્ગ્યુલર મોમેન્ટમ. યસ, એનો યુનિટ હતો જૂલ ઇન્ટુ સેકન્ડ, આઈધર કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ, m1L2T-1. અને અહીંયા શું છે જુઓ, કિલોગ્રામ મીટર સ્ક્વેર ઓર જૂલ ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. સમજ્યા શું કહેવા માંગુ છું? ટોર્કમાં જૂલ, એન્ગ્યુલર મોમેન્ટમ જૂલ ઇન્ટુ સેકન્ડ, આ જૂલ ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર ટોર્ક, કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ એન્ગ્યુલર મોમેન્ટમ, કિલોગ્રામ મીટર સ્ક્વેર. નીચેથી એક એક સેકન્ડ ઓછી થતી ગઈ, એટલે ડાયમેન્શનલ ફોર્મ્યુલામાં બી m1L2T-2, ટોર્ક m1L2T-1, એન્ગ્યુલર મોમેન્ટમ m1L2T0, મોમેન્ટ ઓફ ઇનર્શિયા. અને મોમેન્ટ ઓફ ઇનર્શિયાને બી આપણે શોર્ટમાં મોઈ લખીશું, MOI, મોમેન્ટ ઓફ ઇનર્શિયા. ગોટ ઇટ? Remember, moment of inertia depends upon mass, shape and size of object, mass distribution with respect to axis of rotation, mass distribution with respect to axis of rotation, અને ઓરિએન્ટેશન ઓફ એક્સિસ. એક્સિસ ક્યાંથી પાસ થાય છે ભાઈ? એક જ ઓબ્જેક્ટની એક્સિસ હોય પણ ડિફરન્ટ હોય. તમે સમજો, સપોઝ આપણે રિંગ લઈએ, એની એક્સિસ લો તમે પરપેન્ડિક્યુલર, આવી રીતે આ એક્સિસ લો પરપેન્ડિક્યુલર, બીજી તમે એના ડાયામીટરમાંથી પાસ થતી એક્સિસ લો ભાઈ, તો બંનેના રિસ્પેક્ટથી ભાઈ તમારો આન્સર બદલાઈ જાય. ભલે ઓબ્જેક્ટ રિંગ અને રિંગ જ છે, હા, એ બધા ઇક્વેશન બી આપણે જોઈશું, પણ આ તો મેં તમને કીધું આવડશે. ચાલો ભૈયા, મોમેન્ટ ઓફ ઇનર્શિયા ડિપેન્ડ્સ અપોન માસ, શેપ, સાઇઝ ઓફ ઓબ્જેક્ટ, માસ ડિસ્ટ્રીબ્યુશન વિથ રિસ્પેક્ટ ટુ એક્સિસ ઓફ રોટેશન એન્ડ ઓરિએન્ટેશન ઓફ એક્સિસ. ઓકે ભાઈ, ડિફરન્ટ ઓબ્જેક્ટના મોમેન્ટ ઓફ ઇનર્શિયા ભાઈ ડિફરન્ટ હશે. સિમ્પલ. હવે ધ્યાનથી જોજો. એના પછી બહુ જ ઇમ્પોર્ટન્ટ બીજો વર્ડ છે, ધેટ ઇઝ રેડિયસ ઓફ ગાયરેશન. રેડિયસ ઓફ ગાયરેશન ભાઈ, ઇટ ઇઝ ડિનોટેડ બાય કે. રેડિયસ ઓફ ગાયરેશન ઇઝ અગેન રોટેશનલ એનાલોજી ભાઈ, ઇક્વિવેલન્ટ ટુ રેડિયસ. આપણે ત્યાં રેડિયસ કહેતા હતા, અહીંયા રેડિયસ ઓફ ગાયરેશન કહીશું. જોજો, આ સમજવા માટે ભાઈ આપણે કોઈ ઓબ્જેક્ટ લઈ લીધો. જોજો ભાઈ, આ ઓબ્જેક્ટ છે, આ એની એક્સિસ ઓફ રોટેશન છે. જુઓ, એને એકોર્ડિંગ આ ઓબ્જેક્ટ તમારો ઓમેગા જેટલી એંગ્યુલર વેલોસિટીથી શું થાય છે? રોટેટ થાય છે, એંગ્યુલર વેલોસિટી ઓમેગાથી. નાવ ભાઈ જોજો, આ તમારું m1 છે, તો સેન્ટરથી ભાઈ તમારું ડિસ્ટન્સ r1 છે. આ m2 છે, સેકન્ડ પાર્ટિકલ, એનું સેન્ટરથી ડિસ્ટન્સ તમારું r2 છે. અહીંયા જુઓ ભાઈ, આ m3 છે, સેન્ટરથી ડિસ્ટન્સ તમારું r3 છે. એવું કરતાં અહીંયા mn છે, અને આ સેન્ટરથી ડિસ્ટન્સ જુઓ તમારું rn છે. ખબર પડે છે? n નંબર ઓફ પાર્ટિકલ્સ છે. આપણને ખબર જ છે, મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ રિજિડ બોડી ઓર સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ. શું આવે ભાઈ? મોમેન્ટ ઓફ ઇનર્શિયા જુઓ તો I ઇઝ ઇક્વલ ટુ m1r1 સ્ક્વેર પ્લસ m2r2 સ્ક્વેર પ્લસ અપ ટુ પ્લસ
what? mn rn square. Suppose mass of all the particles are same, means m1 m2 up to mn all are same અને એની જગ્યાએ આપણે શું સપોઝ કરી લીધું m. ઓકે, તો ટોટલ માસ ઓફ રિજિડ બોડી શું થશે? ટોટલ માસ ઓફ રિજિડ બોડી શું થાય ભાઈ? કોમન સેન્સની વાત છે, આપણે એને કેપિટલ એમ કહી દઈશું, બીજું કંઈ નહીં થાય. જુઓ, m પ્લસ m પ્લસ m પ્લસ m પ્લસ m, હાઉ મચ ટાઈમ્સ? n times. It is n times m. So capital M means what? nm. Remember this thing. તો જુઓ, આપણું મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું ઇક્વેશન જે છે I is equal to શું આવશે? જુઓ, m r1 સ્ક્વેર m r2 સ્ક્વેર m rn સ્ક્વેર. થાય કે નહીં? ભાઈ બધા માસ સેમ લઈ લીધા, ચલો એમાંથી m કોમન લઈ લો, તો ભાઈ r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર પ્લસ અપ ટુ પ્લસ rn સ્ક્વેર અપોન n. ઓકે ભાઈ, જોજો શું કર્યું મેં. ભાઈ આ ઇક્વેશન જે છે, જોજો ધ્યાનથી, એ લાફો મારીને સોરી કહી દીધું. જુઓ, n મલ્ટીપ્લાય કરીને n ડિવાઈડ કર્યા. ધ્યાનથી જુઓ, આ જે સ્મોલ mn છે એને તો કેપિટલ m કહેવાય, ટોટલ માસ ઓફ ધી રિજિડ બોડી, ટોટલ n નંબર ઓફ પાર્ટિકલ્સ. એટલે જુઓ, તો આ તમારું ઇક્વેશન થયું I ઇઝ ઇક્વલ ટુ m, અને આ જે દેખાય છે ને ધેટ ઇઝ k સ્ક્વેર, સ્ક્વેર ઓફ ધ રેડિયસ ઓફ ગાયરેશન. તો આ k સ્ક્વેર શું કહેવાય? જોજો, k સ્ક્વેર સાંભળજો, r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર rn સ્ક્વેર અપોન n. ભાઈ ખબર પડી? આ m લખ્યું, આ k સ્ક્વેર થયું, તો રૂટ લઈ લો, એટલે રૂટ લેશો એટલે શું મળશે ભાઈ તમને? રેડિયસ ઓફ ગાયરેશન, અને એ આવશે, જુઓ, રૂટ r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર rn સ્ક્વેર અપોન n. ભાઈ આ એક્સિસ ઓફ રોટેશન અને ભાઈ ઓરિએન્ટેશન પર જ ડિપેન્ડ કરે, આમાં માસ ના આવે. અને જુઓ ભાઈ, એનો મતલબ આ રેડિયસ ઓફ ગાયરેશન છે, હા, એની ડેફિનેશન લખવી હોય તો શું આવે? મીન વેલ્યુ. પણ કોની મીન વેલ્યુ? મીન એટલે એવરેજ, પણ કોનું એવરેજ લેવાનું? સ્ક્વેર ઓફ ધી ડિસ્ટન્સીસ ફ્રોમ ધી એક્સિસ ઓફ રોટેશન, અને એનું રૂટ કાઢવાનું, ધેટ ઇઝ યોર રેડિયસ ઓફ ગાયરેશન. એટલે એને ડિફાઇન કરવું હોય રેડિયસ ઓફ ગાયરેશનને, તો આવું થાય, સ્ક્વેર રૂટ ઓફ સ્ક્વેર ઓફ ધ ડિસ્ટન્સ, સ્ક્વેર ઓફ ધ ડિસ્ટન્સ ફ્રોમ square root of mean value of square of the distance from axis of rotation for particles is called radius of gyration. Is called radius of gyration. ધ્યાનથી સાંભળજો ભાઈ, અહીંયા તમે યુનિટ લખવા જાઓ, રેડિયસ ઓફ ગાયરેશનનો યુનિટ લખવા જાઓ તો મીટર જ આવે. એટલે એનો ડાયમેન્શનલ ફોર્મ્યુલા તમારો લેન્થનો જ આવે, L1 જ આવે. રિમેમ્બર ધીસ થિંગ, બહુ જ ઇઝી છે. અને જુઓ, તમને એ બી કહી દઉં, જો સેન્ટરથી બધા ડિસ્ટન્સ સેમ હોય ને, r1 r2 r3 બધા ડિસ્ટન્સ સેમ હોય ને, તો r² પ્લસ r² પ્લસ r² અપ ટુ યસ n ટાઈમ્સ અપોન n, તો nr² થઈ જાય, nn કટ થઈ જાય, રૂટ r² r થઈ જાય,
તો રેડિયસ ઓફ ગાયરેશન અને રેડિયસ બંને સેમ થઈ જાય. આવું બધા ઓબ્જેક્ટમાં ના થાય. જુઓ તમને સિમ્પલ સમજાવું. તમે રિંગ લો ને રિંગ, તો એમાં આવું થાય. કેમ? તો કે રિંગ જે છે હોલો પાર્ટ છે. તમે સમજો આ રિંગમાં વચ્ચેનો પોર્શન જે છે ને એ હોલો છે, એટલે આ સેન્ટરથી આ ડિસ્ટન્સ સપોઝ r છે. સેન્ટરથી આ ડિસ્ટન્સ r જ થયું. જુઓ તમે કોઈ બી લઈ લો, આ લો બધા ડિસ્ટન્સ સેમ જ થાય. દેખાય? r જ થાય, રેડિયસ જ થાય. પણ જો તમે ડિસ્ક લો ને, ડિસ્ક એટલે 1 રૂપી કોઈન, 2 રૂપી, 10 રૂપી જે લેવો હોય, તો એમાં વચ્ચેનો પોર્શન જે છે ને એ હોય, મતલબ ત્યાં મેટર છે, માસ ડિસ્ટ્રીબ્યુશન છે. તો એનો મતલબ કે તમે સેન્ટરથી બધા પાર્ટિકલ્સ લો, સપોઝ આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, આ બધા, તો બધાના ડિસ્ટન્સ ડિફરન્ટ હોય. તો એમાં k અને r સેમ ના હોય. ઓકે? પણ આમાં જુઓ વચ્ચેનો પોર્શન હોલો હતો, એટલે સેન્ટરથી તમે સમજો બધા ડિસ્ટન્સ સેમ થઈ ગયા. એટલે એ કેસમાં શું થાય? k અને r સેમ થાય. પણ દર વખતે એટલે જ તો બી ન્યૂ ક્વોન્ટિટી, બાકી તો રેડિયસ જ ના રાખતા. શું લેવા ન્યૂ ક્વોન્ટિટી ડિફાઇન કરતા? ખબર પડી? તેનો મતલબ શું થયો ભાઈ? ઇફ r1 r2 r3 up to rn all are same is equal to r લઈ લઈએ આપણે, તો રેડિયસ ઓફ ગાયરેશન શું થઈ જાય? રૂટ r² n ટાઈમ્સ, તો nr² upon n થાય. and that's why k is equal to n કટ થઈ જાય, √r² એટલે r થઈ જાય. તો એ કેસમાં જ k is equal to r થાય અને રેડિયસ સેમ થાય. રેડિયસ ઓફ, પણ દરેક વખતે સેમ થાય એવું જરૂરી નથી. Got it? Remember. Now let us see two theorem for solving or to get moment of inertia of different objects. ભાઈ આપણે ડિફરન્ટ ઓબ્જેક્ટની મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરવી હોય ત્યારે આ બે થિયરમ બહુ જ કામમાં આવશે. ફર્સ્ટ છે પેરેલલ એક્સિસ થિયરમ. પેરેલલ એક્સિસ થિયરમ. સાંભળજો. એન્ડ પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ. નાઉ વોટ ઇઝ પેરેલલ એક્સિસ થિયરમ? ધ્યાન રાખજો ભાઈ. સપોઝ આપણો કોઈ બી ઓબ્જેક્ટ છે, આ રહ્યો ઓબ્જેક્ટ, સપોઝ આ રહ્યું એનું સેન્ટર ઓફ માસ. જો આ બાજુ થોડું માસ વધારે લાગે છે એટલે થોડું શિફ્ટ થયેલું છે. આ સેન્ટર ઓફ માસ છે ઓર સેન્ટર. એમાંથી કોઈ એક્સિસ પાસ થાય અને એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણે IC લખીએ. જોજો આખા ઓબ્જેક્ટનું ટોટલ માસ કેપિટલ M છે. ભાઈ આપણે જે આ એક્સિસ લીધી એને પેરેલલ કોઈ પણ એક્સિસ પણ કમ્પલસરી ઓબ્જેક્ટ પર હોવી જોઈએ. હવામાં નહીં લટકાઈ દેવાની. મતલબ કે આ રહી જુઓ, કોઈ પણ પેરેલલ એક્સિસ દેખાય, ગમે ત્યાં લેવાય. અહીંયા ગમે ત્યાં, ખાલી બહાર હવામાં નહીં લટકાઈ દેવાની. તો આ I, તો આ બંને વચ્ચેનું ભાઈ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ શું છે? D લેવાય, A લેવાય, જે લેવું હોય તમારે. અને તો ભાઈ પેરેલલ એક્સિસ થિયરમનું સ્ટેટમેન્ટ આવું થશે અને ઇક્વેશન આવું થશે. જુઓ, I is equal to IC plus MD². સિમ્પલ, બહુ જ ઇઝી છે. સ્ટેટમેન્ટ શું થાય જોજો. Moment of inertia of rigid body with respect to any axis is equal to, સાંભળજો, is equal to moment of inertia. એટલે કે પહેલા તો લખી કાઢવું પડે તમારે સમેશન ઓફ, કોનું સમેશન ઓફ, જોજો, moment of inertia with respect to parallel axis passing from center of mass. ભાઈ મોમેન્ટ ઓફ ઇનર્શિયા બરોબર, પણ સેન્ટરમાંથી એક્સિસ પાસ થાય પણ બરોબર, પણ પેરેલલ હોય એટલે તો પેરેલલ એક્સિસ થિયરમ કહેવાય. એ IC જે છે I ને પેરેલલ જ હોય, ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ પેરેલલ એક્સિસ થિયરમ. એન્ડ
પ્રોડક્ટ ઓફ ટોટલ માસ ઓફ ધ ઓબ્જેક્ટ એન્ડ, સાંભળજો, પ્રોડક્ટ ઓફ ટોટલ માસ ઓફ ધ ઓબ્જેક્ટ એન્ડ સ્ક્વેર ઓફ ધ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ બિટવીન ટુ પેરેલલ એક્સિસ. આ બે પેરેલલ એક્સિસ છે એની વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ લેવાનું. ક્લિયર? ફરી બોલું છું, સ્ટેટમેન્ટ જોજો. તમારે ખાલી પ્રેમથી આનું સ્ટેટમેન્ટ બનાવીને લખવાનું છે, કોઈ રટ્ટા નથી મારવાના. રટ્ટા મારો ને તો ભૂલી જવાય. જોજો, સિમ્પલ. મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ રિજિડ બોડી વિથ રિસ્પેક્ટ ટુ એની એક્સિસ ઇઝ ઇક્વલ ટુ summation of moment of inertia of object or rigid body, સાંભળજો, parallel axis passing from center of mass and product of total mass of the rigid body and square of the distance between two parallel axes. સિમ્પલ. જુઓ, આ તમારી પેરેલલ એક્સિસ થિયરમ થઈ, બહુ કામમાં આવશે. જોજો, મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરવા, અને ન્યુમેરિકલમાં પણ એમસીક્યુમાં પણ. અને બીજી આવશે પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ. સેકન્ડ વન કઈ છે? પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ. પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ ભાઈ પ્લેનર ઓબ્જેક્ટ્સ માટે છે. અને ફોર પ્લેનર ઓબ્જેક્ટ, સપોઝ તમારું કોઈ પ્લેન છે કોઈ ઓબ્જેક્ટનું, એ એક્સ અને વાય ભાઈ પ્લેન હોય. જોજો, સપોઝ પ્લેન of coplanar object is made from x and y axis, then moment of inertia with respect to perpendicular z axis, ભાઈ xy પ્લેન હોય, xy, તો એને perpendicular axis કઈ થાય? z. તો આ perpendicular જે છે z axis, એના રિસ્પેક્ટ થી moment of inertia is equal to summation of, yes, શું થશે? two mutually perpendicular axes x and y. પણ કોનું? moment of inertia. Summation of moment of inertia with respect to x and y axis. ભાઈ જો પ્લેનર ઓબ્જેક્ટ તમારો આવી રીતે હોય, આવી રીતે એટલે આ YZ પ્લેન થયું, તો આને પરપેન્ડિક્યુલર એક્સિસ કઈ આવે? x. તો તમારું ઇક્વેશન IX ઇઝ ઇક્વલ ટુ IY પ્લસ IZ થાય. તમારું પ્લેન સપોઝ આવું હોય તો આ XZ પ્લેન થયું, તો આને પરપેન્ડિક્યુલર એક્સિસ y આવે, તો IY શું થાય? IX પ્લસ IZ. મીન્સ કોઈ બી પ્લેન હોય ભાઈ, તમારે એને અકોર્ડિંગ આન્સર લખવો પડે. આપણે પ્લેન લીધું છે XY. If coplanar body is made from XY plane, then moment of inertia with respect to perpendicular axis Z, that's why it is perpendicular axis theorem, is equal to summation of moment of inertia with respect to mutually perpendicular axis x and y. ખબર પડી ભાઈ? આ ખાસ ધ્યાન રાખજો. જુઓ ભાઈ, આ તમારું શું લઈ આયા? યસ, પેરેલલ અને પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ આવડશે ભાઈ. બહુ જ ઇઝી છે થિયરી ભાઈ, પણ આ બે ન્યૂ ક્વોન્ટિટી છે તમારી, અને બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વોન્ટિટી છે. જવા દઉં ભાઈ, ચલો જોજો ભાઈ. જયદીપભાઈ આવી ગયા છે આપણા પાછા. ઢેંટેડેન્ટ ભૂકતા કાઢવા, આપણા લોકોના છોતરા કાઢવા. જોજો, જુઓ, છોતરા પરથી ભાઈ બે ત્રણ વસ્તુ યાદ આવી. આ જયદીપભાઈ મને બહુ સવાલો પૂછતા હોય, એટલે મને થયું એકવાર કલાક હાડો જયદીપભાઈ હું તમને સવાલો પૂછું. મને કહે સાહેબ તમે પૂછો, જે પૂછવું હોય બિંદાસ, આપણે જવાબ આપવા રેડી. એટલે એવા ફોર્મમાં આવી ગયા તમે સમજો, એટલે તમને ખબર જ છે કે બોસ એમના જવાબો કેવા હોય. એટલે મેં પૂછવાનું ચાલુ કર્યા. મેં કીધું જયદીપભાઈ બે ત્રણ ક્વેશ્ચન પૂછું તમને, જોઈએ તમારું જનરલ નોલેજ કેવું છે. મેં કીધું જયદીપભાઈ આપણે આ લગ્ન થતા હોય
એની જે બધી વિધિ હોય એમાં પહેલાં ખબર છે એમ હળદર લગાડે, જો અમારા શર્ટનો કલર જેવી હળદર મસ્ત પીળી પીળી, એ પીઠી ચોળે એવું ના કે એવું કેમ હોય? મને કે સાહેબ તમને નહીં ખબર? મેં કીધું ના. મને કે સાહેબ જૂના જમાનામાં તમને ખબર હોય તો આપણને કોઈ ઘા વાગે, કંઈક થયું હોય તો હળદર ચોપડે, મીઠું હળદર બી એનું પેલું એ કરીને લગાડ દે. સમજી ગયા તમે? લગ્ન પછી ખબર પડી ગઈ છે એમને કે ભાઈ આ ભાઈનો વાહો ફાટવાનો છે, બરોબર નહીં પડવાની છે, એટલે એડવાન્સમાં એને શીખવાડે ભાઈ. કોઈ પાર્ટી લગ્ન કરવા જતી હોય ને તોય ના દે ભાઈ, આ ભાઈને જો સમજાવવા ઊભા રાખ્યા હોય ને તો કે બરોબર નહીં પડવાની છે, એટલે કે ભાઈ હળદર લગાડે એટલે પહેલાથી કે ટેવ પાડે કે ભાઈ હવે ફ્યુચરમાં જ્યારે પડે તને વ્યવસ્થિત બૈડો ફાટે, વેલણ બેલણ પડે તો કે લગાડ દેજે. લોજિક તો ભાઈ એમ ના હોય જયદીપભાઈ ના. બીજો ક્વેશ્ચન પૂછો. મેં કીધું જયદીપભાઈ એ લગ્નમાં જાય જ્યારે બી પેલો વરરાજા, એના હાથમાં પેલું નાળિયેર આપવામાં આવે, તમને ખબર હશે. મેં કીધું તો એ નાળિયેર કેમ આપે એના હાથમાં? મને કે સાહેબ તમને નહીં ખબર? મેં કીધું ના. મને કહે સાહેબ જેમ નાળિયેરના છોતરા નીકળે ને એક પછી એક, એમ એને ખબર પડવી જોઈએ કે આખી જિંદગી આપણે આ જ રીતે છોતરા નીકળવાના છે, એટલે એને નાળિયેર આલ્યું. આખો દાડો પકડીને ફરે કે ખબર છે કે આપણા નાળિયેરની જેમ આખી જિંદગી હવે છોતરા નીકળવાના છે. ઓ બાપા જયદીપભાઈ. મેં કીધું જયદીપભાઈ તીસરા સવાલ લો ચલો. મેં કીધું કે આપણે જયદીપભાઈ કોઈ બી વરરાજા જાન લઈને નીકળે ને એટલે મેં કીધું એ હાથીમાં જાય, રિક્ષામાં જાય, હા ગમે તેની ઉપર જાય, તમે સમજો, પણ એવું કેમ કહેવાય વરઘોડો? મેં કીધું વરઘોડો જ કહેવાય. એવું કહેવાય કે ભલે ભાઈ હાથી ઉપર નીકળે વર હાથી એવું ના કહેવાય, વરઘોડો નીકળે એવું જ કહેવાય. મેં કીધું આવું કેમ? મને કહે લાવો સાહેબ આ તો બહુ સિમ્પલ છે. મેં કીધું કેમ? મને કે એને છેલ્લો ચાન્સ આલ્યો હોય અને એને ખબર પડવી જોઈએ વરઘોડો નીકળ્યો એટલે કે લે ભાઈ ઘોડો છે, દોડીને તબડીક નીકળી પડ, આ છેલ્લો ચાન્સ છે, નહીતર મળશે નહીં ભાઈ પછી આખી જિંદગી. એટલે ભાઈ આ માણસ કોઈના લગ્ન થયા પહેલા તોડાવે એવો માણસ છે ભૈયા. એટલે ભાઈ અઘરીમાં આવ્યા છે. મેં કીધું લ્યા ભાઈ બે હાથ ને ત્રીજું માથું, ભૂલ થઈ ગઈ મારી કે મેં તમને સવાલો પૂછી લીધા ભાઈ, ના પૂછાય લ્યા ભાઈ એમના સવાલો. જવાબો જેવા આલે ને બોસ માસ્ટર બ્લાસ્ટર, હા કે આપણા મગજના તાર હલી જાય વ્યવસ્થિત રીતે કે આ બધું શું આવ્યું. એટલે પૂછવાય નહીં ભાઈ એમના સવાલો. લો હેડો, પણ આ તો ભૂલ થઈ ગઈ હતી, હવે ધ્યાન રાખીશું. બીજું હું જોજો ભાઈ, રોટેશનલ કાઇનેટિક એનર્જી, રોટેશનલ કાઇનેટિક એનર્જી ઓફ અ ઓબ્જેક્ટ. જોજો ધ્યાનથી. ભાઈ તમને કાઇનેટિક એનર્જી તો ખબર જ છે કે હાફ mv² થાય, આપણને ખબર જ છે. તો અહીંયા રોટેશનલ કાઇનેટિક એનર્જી આપણે લાવવી છે. સાંભળજો, ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટિંગ ત્યાંથી જ કરીશું. પહેલી વસ્તુ જોજો, માસ ઓફ પાર્ટિકલ્સ આર m1 m2 m3 up to mn. Respective velocities are velocity of particles are r1 r2 r3 up to rn. તો ભાઈ મોમેન્ટ ઓફ ઇનર્શિયા જે છે, આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયાની જગ્યાએ જોજો અહીંયા વેલોસિટી લખી છો, સોરી v1 v2 અપ ટુ vn. તો જોજો ટોટલ કાઇનેટિક એનર્જી ઓફ રિજિડ બોડી શું આવશે જુઓ,
ભાઈ ટોટલ કાઇનેટિક એનર્જી ઓફ રિજિડ બોડી શું લખાય? K ઇઝ ઇક્વલ ટુ હાફ m1 v1 સ્ક્વેર પહેલા પાર્ટિકલની કાઇનેટિક એનર્જી, હાફ m2 v2 સ્ક્વેર બીજા પાર્ટિકલની, પ્લસ અપ ટુ પ્લસ હાફ mn vn સ્ક્વેર. થાય કે નહીં? જુઓ ધ્યાનથી ભાઈ, જ્યાં ભાઈ આપણે આનો મિનિંગ આવો થશે. જુઓ, સિગ્મા I running from 1 to n half mi vi સ્ક્વેર. થાય કે નહીં? ભાઈ આ તમારું કાઇનેટિક એનર્જી આવ્યું. નાવ ટેક v ઇઝ ઇક્વલ ટુ r omega. So we can take vi is equal to ri omega. ભાઈ vi ઇઝ ઇક્વલ ટુ ri ઓમેગા થાય તો કાઇનેટિક એનર્જી જુઓ શું થઈ જાય? સિગ્મા I રનિંગ ફ્રોમ 1 ટુ n હાફ mi, ભાઈ vi નો સ્ક્વેર શું થઈ જાય? જુઓ ri સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. અને ભાઈ આપણને ખબર જ છે વોટ, ભાઈ અહીંયા તમે સોરી ઓમેગા સ્ક્વેર, ભાઈ હાફ ઓમેગા સ્ક્વેર કોન્સ્ટન્ટ છે અને 12 લખો તો એનો મતલબ જુઓ સિગ્મા I રનિંગ ફ્રોમ 1 ટુ n MIRI. અલ્યા ભાઈ આને તો શું કહેવાય? સિગ્મા I રનિંગ ફ્રોમ 1 ટુ n MIRI સ્ક્વેર. સિગ્મા I રનિંગ ફ્રોમ 1 ટુ n MIRI સ્ક્વેર. ભાઈ એ બીજું કંઈ નહીં, એને I કહેવાય મોમેન્ટ ઓફ ઇનર્શિયા. મોમેન્ટ ઓફ ઇનર્શિયા વિથ રિસ્પેક્ટ ટુ એક્સિસ ઓફ રોટેશન જે આપી હોય. ગોટ ઇટ? તો આની જગ્યાએ I લખી કાઢો, આ ઓમેગા આવી ગયો. જુઓ તો તમારું રોટેશનલ કાઇનેટિક એનર્જીનું ઇક્વેશન આવ્યું. રોટેશનલ કાઇનેટિક એનર્જી, રિમેમ્બર રોટેશનલ કાઇનેટિક એનર્જીનું ઇક્વેશન આવ્યું. જુઓ K ઇઝ ઇક્વલ ટુ હાફ I ઓમેગા સ્ક્વેર. ભાઈ આની જગ્યાએ I અને આગળ હાફ ભાઈ જુઓ કોપી ટુ કોપી ટ્રાન્સલેશનલ કાઇનેટિક એનર્જી જેવું જ છે. ટ્રાન્સલેશનલ કાઇનેટિક એનર્જી એના જેવું કોપી ટુ કોપી હાફ mv સ્ક્વેર. એનો મતલબ શું? જુઓ હાફ તો હાફ જ હોય. માસની જગ્યાએ અહીંયા મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે અને વેલોસિટીની જગ્યાએ એંગ્યુલર વેલોસિટી. માસની જગ્યાએ મોમેન્ટ ઓફ ઇનર્શિયા, વેલોસિટીની જગ્યાએ એંગ્યુલર વેલોસિટી. ખાલી કલર ચેન્જ થઈ ગયો એટલે લિનિયરનું રોટેશનલ થઈ ગયું. આવડશે? સખત કામનું ઇક્વેશન છે. આનો જ યુઝ કરીને લાવીશું આપણે. જોજો મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફોર રિંગ with respect to perpendicular axis, or you can say geometrical axis. ભાઈ તમને રિંગ આપી છે, જોજો ધ્યાનથી. આ રિંગનો મતલબ કે ભાઈ વચ્ચેનો પોર્શન હોલો હોય એટલે આ પોર્શન જુઓ આવી રીતનો છે. જોજો દેખાય? ભાઈ જોજો એ આર્યું. ભાઈ આનો મતલબ એવો થયો કે આ સેન્ટર છે, સેન્ટરમાંથી પાસ થતી ભાઈ આ તમારી એક્સિસ છે. ભાઈ આ એક્સિસ જુઓ સેન્ટરમાંથી પાસ થાય. ચલો, અને આ પરપેન્ડિક્યુલર એક્સિસ કહેવાય. જુઓ ધ્યાનથી, આપણે જનરલી આને કઈ એક્સિસ કહીએ છીએ? વાય. ભાઈ રિંગ જે છે, રિંગ એ આવી રીતે રોટેટ થાય છે. ગોટ ઇટ? આપણે એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરવી છે. જુઓ શું કરવાનું ભાઈ, સેન્ટરથી તમે ડિસ્ટન્સ લઈ લો. ચલો આ રેડિયસ થઈ. અહીંયા આપણે સ્મોલ એલિમેન્ટ સપોઝ કર્યો. જુઓ આ એકદમ નાનકડો એલિમેન્ટ, આપણે એનું માસ dm લઈ લઈએ.
સેન્ટરથી ડિસ્ટન્સ આર છે, ધ્યાનથી સાંભળજો ભાઈ, ધ્યાનથી. તો આનો મિનિંગ શું થયો? ફર્સ્ટ ઓફ ઓલ આ સેન્ટરથી ડિસ્ટન્સ આર હોય, આ ડીએમ છે, જોજો હો, એ રોટેટ થાય છે ભાઈ આખો ઓબ્જેક્ટ, એટલે એંગ્યુલર વેલોસિટી ઓમેગા હોય. ભાઈ રેડિયસ ઓફ રિંગ કેપિટલ આર છે, રેડિયસ ઓફ રિંગ કેપિટલ આર. ભાઈ માસ ઓફ રિંગ કેપિટલ એમ લઈ લઈએ આપણે. ઓકે, જોજો નાવ કાઇનેટિક એનર્જી of small element dm, small element dm. ચલો એની કાઇનેટિક એનર્જી સ્મોલ હોય તો હાફ mv સ્ક્વેર થાય, પણ એમની જગ્યાએ માસ dm આવશે. ભાઈ એમની જગ્યાએ માસ dm, નાનકડું માસ છે. અને ધ્યાનથી જોજો, ટેક v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. ભાઈ ડિસ્ટન્સ એનું આર છે, ઓમેગા એંગ્યુલર વેલોસિટી છે, તો ડીકે ઇઝ ઇક્વલ ટુ શું થાય? હાફ વી સ્ક્વેર એટલે આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર ડીએમ. ભૈયા તમે ડીએમ કોઈ પણ લો, જુઓ ત્યાં લો, અહીંયા લો, આ સ્મોલ એલિમેન્ટ, તમે આ સ્મોલ એલિમેન્ટ અહીંયા લો, તો એનો મતલબ કે સેન્ટરથી ડિસ્ટન્સ બધાનું શું થાય? આર જ થાય. તો એનો મતલબ શું થયો જુઓ, નાવ ટેક ઇન્ટિગ્રેશન ઓન બોથ ધી સાઈડ. તો હાફ આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર ઇન્ટિગ્રેશન ડીએમ થાય. અને ઇન્ટિગ્રેશન ડીએમ શું થાય ભાઈ? જુઓ આ નાના 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 એલિમેન્ટ્સ ભેગા કરી અને શું બની જાય? આખી રિંગ. તો માસ ભૈયા ઇન્ટિગ્રેશન ડીએમ એ બીજું કંઈ નહીં, કેપિટલ એમ થાય માસ ઓફ હોલ રિંગ, ટોટલ માસ ઓફ હોલ રિંગ. ખબર પડે છે? આ ઇન્ટિગ્રેશન ડીકે શું થાય? કે. અને રાઈટ હેન્ડ સાઈડ જુઓ ઓમેગા આવ્યું ભાઈ, મતલબ આને આપણે રોટેશનલ કાઇનેટિક એનર્જી જોડે કમ્પેર કરી કાઢો. ભાઈ આને રોટેશનલ કાઇનેટિક, હમણાં જ ઇક્વેશન પ્રૂવ કર્યું, જુઓ શું હતું? હાફ આઈ ઓમેગા સ્ક્વેર, આ તો રહ્યું હાફ એમવી સ્ક્વેર જેવું. તો રોટેશનલ કાઇનેટિક એનર્જી જોડે કમ્પેર કરો, રાઈટ હેન્ડ સાઈડ શું છે જુઓ? હાફ આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર એમ. જુઓ હાફ હાફ કેન્સલ, ઓમેગા સ્ક્વેર ખલ્લાસ. જુઓ મોમેન્ટ ઓફ ઇનર્શિયા લાયા, શું લાયા? mr સ્ક્વેર. that is the moment of inertia for ring. અને આમ જોવા જાવ તો આ પરપેન્ડિક્યુલર એક્સિસ થઈ of ring with respect to perpendicular axis. જોજો તમે જ્યોમેટ્રિકલ એક્સિસ બી કહી શકો. જનરલી આ એક્સિસના રિસ્પેક્ટથી જ ઓબ્જેક્ટ તમારો શું થતો હોય? રોટેટ થતો હોય. સાંભળજો હવે, હમણાં જ મેં તમને કીધું હતું કે જો એક્સિસ ચેન્જ થાય ને તો આન્સર તમારો ચેન્જ થઈ જશે. જો સમજાવું તમને, એવું પૂછે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફોર રિંગ, જોજો હો, ફોર રિંગ with respect to axis passing from any of the diameter of ring. બીજો એકચ્યુઅલમાં આપણે રિંગ આવી રીતે સર્કલ બતાવો તો જો આને બી ડાયામીટર કહેવાય, આને બી ડાયામીટર કહેવાય. સમજ્યા તમે? પણ આપણે જનરલી અહીંયા રિંગ કેવી રીતે બતાવીએ છીએ? આવી રીતે સમજો, લાઈક ધીસ. અને આને આપણે પરપેન્ડિક્યુલર એક્સિસ કીધી. સમજ્યા તમે? આ પરપેન્ડિક્યુલર એક્સિસ વાય થઈ. તો બાકીની આ જે બે એક્સિસ છે અહીંયા પ્રોપર ના દેખાય, પણ આમ જોવા જાઓ તો કઈ થઈ ખબર પડી ને? આ ને આ. આમાં પરપેન્ડિક્યુલર એક્સિસ આમાં બતાવવા જાઓ તો આમ બહાર આવે. ક્લિયર? તો આનો મિનિંગ શું થયો? જોજો ભાઈ, આ વાય છે, જોજો આ એક્સ થયું અને આ ઝેડ થયું. સમજ્યા તમે? આ ક્રોસમાં
ટૂંકમાં એક્સ અને ઝેડ એક્સિસ છે ને એ ડાયામીટરમાંથી પાસ થાય. ક્લિયર? રિમેમ્બર ધીસ થિંગ. તો આનો મતલબ શું થયો? અબી હાલ આપણે પરપેન્ડિક્યુલર એક્સિસના રિસ્પેક્ટથી તો આન્સર લાયા આઈ શું લાયા? એમ આર સ્ક્વેર. આઈ શું આવ્યો? એમ આર સ્ક્વેર. તો એક્સ અને ઝેડના રિસ્પેક્ટથી તમારે આન્સર લાવવો હોય, જુઓ ભાઈ પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમનો યુઝ કરો. ભાઈ પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ. ચલો પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ. ભાઈ અહીંયા પ્લેન શેમાંથી બનેલું તમારું? એક્સ ઝેડ. તો પરપેન્ડિક્યુલર એક્સિસ વાય થાય તો આઈ વાય ઇઝ ઇક્વલ ટુ આઈ એક્સ પ્લસ આઈ ઝેડ થાય. હમણાં જ શીખવાડ્યું. હવે જુઓ એક્સ અને ઝેડ બંને એક્સિસ ક્યાંથી પાસ થાય છે? આવી જ રીતે ડાયામીટરમાંથી. અને જો ડાયામીટરમાંથી પાસ થતી હોય તો ભાઈ એકોર્ડિંગ ટુ ઓર વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એન્ડ ઝેડ એક્સિસ રિંગ ઇઝ સિમેટ્રિકલ. ભાઈ રિંગ કેવી છે? સિમેટ્રિક છે. મતલબ તમે જુઓ એક્સ એક્સિસના રિસ્પેક્ટથી કે ઝેડ એક્સિસના રિસ્પેક્ટથી એના પાર્ટ કરો, બે ઇક્વલ જ. ભાઈ આ સર્કલ છે, તમે એને આમ કાપો કે આમ કાપો, ઇક્વલ જ પાર્ટ થાય. ખબર પડી? તેનો મતલબ એક્સ અને ઝેડ એક્સિસના રિસ્પેક્ટથી સિમેટ્રિક હોય તો આઈ એક્સ અને આઈ ઝેડ સેમ થાય. અને આઈ એક્સ અને આઈ ઝેડ સેમ થાય તો રાઈટ હેન્ડ સાઈડ જુઓ આઈ વાય શું થશે? 2IX થાય. તો આઈ એક્સ શું થાય? આઈ વાય બાય 2 થાય. આઈ વાય તો એમ આર સ્ક્વેર હતું, તો આઈ વાય બાય 2 શું થઈ જાય? જુઓ એમ આર સ્ક્વેર બાય 2. તો આઈ એક્સ અને આઈ ઝેડ તમારું હાફ એમ આર સ્ક્વેર થશે. મતલબ ભાઈ ડાયામીટરમાંથી જો એક્સિસ પાસ થતી હોય મીન્સ પેરેલલ ટુ પ્લેન. ભાઈ ડાયામીટરમાંથી એક્સિસ પાસ થાય, પેરેલલ ટુ પ્લેન કહેવાય, તો આન્સર હાફ એમ આર સ્ક્વેર આવ્યો. પરપેન્ડિક્યુલર એક્સિસમાં જુઓ એમ આર સ્ક્વેર હતો. મતલબ ઓબ્જેક્ટ એનો એ જ છે તમારો, પણ એક્સિસ ચેન્જ થઈ તો આન્સર ચેન્જ થઈ ગયો. આવડશે? ભાઈ આપણે નેક્સ્ટ ટાઈમ બહુ જ બધી ડિફરન્ટ ઓબ્જેક્ટ્સના આપણી મોમેન્ટ ઓફ ઇનર્શિયા જોઈશું. હા, બધાના આપણે પ્રૂવ નહીં કરીએ. અહીંયા મેં તમને 2 પ્રૂવ કરી આપ્યા. રિંગ માટે એક પરપેન્ડિક્યુલર એક્સિસ ને બીજી પેરેલલ એક્સિસ ઓર એક્સિસ પાસિંગ ફ્રોમ ડાયામીટર. બંનેના આન્સર ડિફરન્ટ આવ્યા. હા, ભલે રિંગ જ હતી તોય. ક્લિયર? રિમેમ્બર ધીસ થિંગ. ડન? આટલું રાખીએ છીએ ભાઈ. નેક્સ્ટ ટાઈમ હજી આપણે ન્યૂ ક્વોન્ટિટીઝ જોઈશું. મીન્સ ક્વોન્ટિટી એની એ જ હશે પણ ભાઈ રોટેશનલ મોશનના ફોર્મેટમાં. ડન? મળીએ ભાઈ તો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. बाय, सी यू, टाटा, सब्बा खैर, सायोनारा, अस्ता ला विस्ता, फिर मिलेंगे चलते चलते. खुदा हाफिज, दास विदानिया, जय श्री कृष्ण, जय अम्बे, जय हिंद, जय भारत, वंदे मातरम. टाटा, टेक केयर.